પછી નગારા બગારા તો ગામના વળી આવે આરતીમાં તો નગારા વાગે. હવે તો નગારા તો ઇલેક્ટ્રિક વાળા થઈ ગયા, કારણ મંદિરમાં કોઈ હોય જ નહીં. પૂજારીજી ઓલું બટન ઓન કરે એટલે એ યંત્ર વગાડે નગાર. એ હું આપણા મંદિરોની દશા થઈ. હાંજ ટાણે આપણે આરતી ટાણે મંદિરમાં હાજર ન થઈએ, યંત્રથી વગાડવું પડે નગારું. ઝાલર એક સમય હતો કે હાંજ પડે ને ઝાલર વગાડવા માટે છોકરાઓમાં એક ઉત્સાહ હતો. એ મોબાઈલે પકડી નાખીને જેમ ડામણ નાખી દે ને, મોબાઈલે પકડી રાખ્યા આપણને. આરતી ટાણું થાય ત્યારે મંદિરમાં હાજર થવાનું મન ન થાય. બાર ઓટલે બેઠા બેઠા વાતું કરતા હોય બુઢિયાઓ બધા. એટલે હાલો હવે ઝાલર ટાણું થયું, ત્યાંથી ઊભા થઈને સીધા મંદિરમાં જવું જોઈએ. આરતીના દર્શન કરવા એ તો કેટલું મોટું સૌભાગ્ય અને કેટલું એનું મહત્વ છે.